નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નો 80માંથી 80 આવે એવી આપણે તૈયારી કરવાના છે ફર્સ્ટ એક્ઝામ 2025ની અંદર, એટલે કે જે તમારી નવરાત્રી પછી જે પરીક્ષા છે 3 તારીખે, એની ફૂલ તૈયારી આ વિડીયોની અંદર આપણે વિજ્ઞાન વિષયની કરાવવાના છીએ। એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને આપી દઈશ, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆત કરું એના પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલ પર વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના એટલે કે બંને વિષય જે થિયરી જે વિષય છે વિજ્ઞાન અને એસએસના બંનેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન મળી જશે। એટલે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ઓકે, તો ચલો જોઈ લઈએ વ્યાખ્યાની અંદર આપણે જોઈ લઈએ કઈ કઈ વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે। પહેલું છે ત્રુટિજન્ય રોગ, બીજું સમતોલ આહાર, ત્રીજું પોષક દ્રવ્યો, ચોથું પારભાષક અપારદર્શક, બરાબર, પછી અલગીકરણ, બાષ્પીભવન, સંતૃપ્ત દ્રાવણ, મૂળ, પ્રકાંડ। હું તમને મોસ્ટ આઈએમપી કહું છું, મોસ્ટ ટોપ 5 પેલી આપણે વ્યાખ્યા કહીએ ને, કઈ મોસ્ટ પૂછાય એ બી કહું છું, બન્યા રહેજો। ઓકે, છોડ, પ્રકાશ સંશ્લેષણ, બાષ્પોત્સર્જન, ઓકે, સોટી મૂળ, તંતુમય મૂળ, સમાંતર શિરાવિન્યાસ, પ્રચલન, કંકાલ, કાસ્થિ। તો વિદ્યાર્થી મિત્રો, આટલી વ્યાખ્યા છે, આમાંથી ટોપ 5 વ્યાખ્યા કઈ? તો આની અંદર ટોપ 5 વ્યાખ્યાની અંદરથી હું તમને કહું તો સમતોલ આહાર છે, બરાબર, બીજું છે અલગીકરણ છે, 2 થઈ ગઈ, ત્રીજું છે બાષ્પીભવન છે, બરાબર, પછી ચોથી વ્યાખ્યા તમારી થઈ જશે મૂળ કાં તો પ્રકાંડ, પાંચમી વ્યાખ્યા પ્રકાશ સંશ્લેષણ, બાષ્પોત્સર્જનથી મોસ્ટ આઈએમપી થઈ જશે, કાસ્થે બી મોસ્ટ આઈએમપી થઈ જશે, બરાબર। આટલી મોસ્ટ આઈએમપી અને પ્રચલન લાસ્ટ લઈ લેજો। ઓકે, આટલી મોસ્ટ આઈએમપી વ્યાખ્યા થઈ જશે, મેં તમને જે લાસ્ટમાં કીધી એ તૈયાર કરી દેજો કન્ફર્મ। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અમે વાત કરી દઈએ તફાવતની। ઓકે, બેકગ્રાઉન્ડમાં થોડો નોઇસ આવતો હશે, તો મારો અવાજ તમને કન્ફર્મ થોડો તો સંભળાતો હશે, એટલે થોડું જોઈ લેજો। ઓકે, વાત કરી લઈએ તફાવતની। તો તફાવતની છે પહેલું છે વિટામિન સી અને વિટામિન ડી, બીજું છે વિટામિનો અને ખનિજ ક્ષારો, પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ, ગાળવું અને નિતાળવું, બાષ્પીભવન અને ઘનીભવન, છોડ અને ક્ષોભ, મૂળ અને પ્રકાંડ, જલાકાર અને સમાંતર શિરાવિન્યાસ, સ્ત્રીકેસર અને પુકેસર, અસ્થિ અને કાસ્થિ। આમાંથી મોસ્ટ આઈએમપી કયા? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે ટીક કરેલા દેખાય છે, જેમ કે વિટામિન સી અને વિટામિન ડી, પારદર્શક અને પારદર્શક, બાષ્પીભવન અને ઘનીભવન, સ્ત્રીકેસર અને પુકેસર, અને અસ્થિ અને કાસ્થિ, આટલા મોસ્ટ આઈએમપી થઈ જશે જે ટીક કરેલા છે એ। જે ટીક નથી કર્યા એ તો વાંચવાના જ છે, પણ જે ટીક કરેલા છે પાક્કા કડકડાકટ કરવાના છે। વાત કરી લઈએ પ્રયોગોની। તમારે પ્રયોગો કયા પૂછાઈ શકે? પહેલું છે આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી, આપેલ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી તપાસવી, બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું, આ એક મોસ્ટ આઈએમપી તમારો બની શકે છે। રેતી અને મીઠાના મિશ્રણના ઘટકો અલગ કરવા, વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું શોષણ કરે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો, વનસ્પતિનું પ્રકાંડ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરતો પ્રયોગ જણાવો, વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે છે તે સાબિત કરો, છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી। તો વિદ્યાર્થી મિત્રો, એક આ મોસ્ટ આઈએમપી થઈ શકે છે। આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવી, પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે તે સાબિત કરવું, છોડના તંદુરસ્ત વિકાસ માટે મૂળ જરૂરી છે તે સાબિત કરવું। તો આટલા મોસ્ટ આઈએમપી થઈ ગયા તમારા। હું તમને મોસ્ટ આઈએમપીની વાત કરું તો એક છોડના પર્ણવાળો, બાષ્પીભવનવાળો આપણે કીધો। ઓકે, બાષ્પીભવન અને રેતીના મીઠાના આ બંનેમાંથી એક પૂછાય, પહેલા બેમાંથી કદાચ એક પૂછાઈએ કે આ બંનેમાંથી એક પૂછાઈ શકે। ઓકે, પછી આપણે કીધો એક આયરો છોડના પર્ણવાળો, 3 થઈ ગયા। ઓકે, હવે વાત કરી દઈએ આપણે એક આ બી પૂછાઈ શકે તંદુરસ્ત વિકાસવાળો, વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણીવાળો એ બી છે। ઓકે, એટલે તમારો પાંચમો પ્રયોગ અને છઠ્ઠો પ્રયોગ આ બંનેમાંથી એક પૂછાઈ શકે છે। ઓકે,
વાત કરી લઈએ હવે વૈજ્ઞાનિક કારણોની, તો ઠંડા પ્રદેશમાં રહેતા લોકોના આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે, બરાબર. નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. વેરી 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 મોસ્ટ ટાઈમ બી તૈયાર કરી દેજો. કેવળ દૂધ પર રહેતા બાળકોને મોસંબીનો રસ આપવો જરૂરી છે. બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. આ તો વેરી વેરી મોસ્ટ ટાઈમ બી બહુ બધી ઘણી પરીક્ષામાં પૂછાતો હોય છે. આ વેરી 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 આઈએમપી છે. ઓકે, વાત કરી લઈએ આગળની સાઈડ ઉપર જઈએ તો દૂધ સંપૂર્ણ આહાર છે, કારણ આપો. આ મોસ્ટ આઈએમપી થઈ જશે. ઓકે, તો દુકાનોમાં કબાટના શટર કાચના હોય છે, કારણ કે. પછી ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે. આ બી એક મોસ્ટ આઈએમપી થઈ શકે છે. 7મો, દૂધીના પ્રકારમાંથી પાતળી દોરી જેવી રચનાઓ નીકળે છે. કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે. નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. આ બી એક મોસ્ટ આઈએમપી હોય છે. અળસિયા ખેડૂતના મિત્ર ગણાય છે. આ તો વેરી વેરી મોસ્ટ આઈએમપી હોય છે. આ 80થી 90% પેપરમાં હોય છે, બરાબર. તૈયાર કરી દેજો. માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. આ બી મોસ્ટ આઈએમપી થઈ શકે છે. હવે આપણે વાત કરીશું તો મુદ્દાસર પ્રશ્નો, જે મુદ્દાસર હોય, મોટા હોય, એ પ્રશ્નોની આપણે વાત કરીએ તો પહેલો છે, આહારના પોષક દ્રવ્યોના નામ આપી દરેક પોષક દ્રવ્યોનું કાર્ય સમજાવો. પછી ટૂંક નોટ લખો, વિટામિનો અને તેની અગત્ય. ત્રીજું છે, રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરી શકો છો. મીઠાનું સંતુલિત, આ તમારો એક આપણે પ્રયોગમાં બી પૂછાઈ શકે. પ્રયોગમાં આપણે વાત થઈ ગઈ. ઓકે, મીઠાનું સંતુલિત દ્રાવણ બનાવવાની રીત વર્ણવો. આ બી એક પૂછાઈ શકે છે. પછી ગારણ ક્રિયાવાળો મોસ્ટ ટાઈમ બી થઈ શકે છે. ગારણ ક્રિયા વિશે ટૂંકમાં સમજૂતી આપો. છડવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો. ઊંચાઈની દ્રષ્ટિએ વનસ્પતિના પ્રકારો જણાવો. મૂળના પ્રકારો જણાવો. આકૃતિ દોરી વિશે ટૂંકમાં સમજાવો. આ બી એક પૂછાઈ શકે છે, બરાબર. પર્ણનો શિરાવિન્યાસ વાળો બી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. કરોડ સ્તંભ વિશે ટૂંકમાં, આ વેરી મોસ્ટ ટાઈમ. અરસ્યું કેવી રીતે હલનચલન કરે છે તે સમજાવો. આવી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. માછલીની તરવાની પ્રક્રિયા સમજાવો. આ ત્રણમાંથી એક પ્રશ્ન ફાઇનલ તમને પૂછાશે. મોસ્ટ આઈએમપી છે 3 ઓકે, તો આ વાત થઈ આપણે મુદ્દાસર પ્રશ્નોની. આટલા પ્રશ્નો પૂછાઈ શકે છે. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. ઓકે, કોઈ ના નથી. ઓકે, વાત કરતી હવે ટૂંકમાં ઉત્તર, જે તમારા 2 માર્ક્સની અંદર પૂછાતા હોય છે, બરાબર. પહેલો નંબર છે, કાર્બોદિતના સ્ત્રોત જણાવો. ચરબીના સ્ત્રોત, પ્રોટીનના સ્ત્રોત. 3માંથી ફાઇનલ છે, એક પ્રશ્ન આવશે. ઓકે, હવે વિટામિન એના સ્ત્રોત, બીના સ્ત્રોત જણાવી એની અગત્યની વાત કરવાની છે. તો આ 2માંથી બી કદાચ એક પ્રશ્ન પૂછી શકે છે. વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે. વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદા આવી પૂછાઈ શકે છે. રસોઈના વાસણો બનાવવાના લાકડાનો ઉપયોગ શા માટે થઈ શકે નહીં. નરમ પદાર્થ કોને કહેવાય, એના 4 ઉદાહરણ આપો. મિશ્રના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિ જણાવો. આ બી એક મોસ્ટ આઈએમપી થઈ શકે છે, અલગીકરણ કરવાની પદ્ધતિઓ. અનાજને સાફ કરવા કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, એ બી મોસ્ટ આઈએમપી થઈ શકે છે. ચાળવું એટલે શું, તે ક્યારે વપરાય. વીણવાની રીત વિશે ટૂંકમાં સમજાવો. એ મોસ્ટ આઈએમપી થઈ શકે છે તમારું. ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે કઈ રીતે અલગ કરશો અને ગારણ માટે વપરાતા સાધનોના નામ જણાવો. પછી 16મો છે, છોડની આકૃતિ દોરી, તેના ભાગો જણાવો. પર્ણની આકૃતિ દોરી, પુષ્પની આકૃતિ. આ ત્રણ આકૃતિમાંથી એક આકૃતિ પૂછાઈ શકે છે. એના ભાગો તમને ખબર હોવી જોઈએ, એના ભાગના નામ ખબર હોવી જોઈએ. છોડની આકૃતિ, પર્ણની આકૃતિ અને પુષ્પની આકૃતિ. ઓકે, વાત કરી દઈએ આગળ. પ્રકાંડના કાર્યો જણાવો. પર્ણના કાર્યો જણાવો અને મૂળના કાર્યો. આ 3માંથી એક કાર્ય વેરી મોસ્ટ આઈએમપી પૂછાશે. પ્રકાંડનું કાર્ય, પર્ણનું કાર્ય કાં તો મૂળનું કાર્ય. 3માંથી એક પૂછાઈ શકે છે. ઓકે, વાત કરીએ આગળ. પ્રકાંડ એ કેવી રીતે દ્વિમાર્ગી રસ્તો કહેવાય. આ બી એક મોસ્ટ આઈએમપી થઈ શકે છે. પ્રાણીઓમાં પ્રચલનની જુદી જુદી રીતો સમજાવો. ચલ સાંધા અને અચલ સાંધા કોને કહેવાય. ખલદસ્તા સાંધો એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. મિજાગરા સાંધો એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. અને ઉખરી સાંધો એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. આ 3 સાંધામાંથી એક સાંધો પૂછાઈ શકે છે. ખલદાસ્તા સાંધો, મિજાગરા સાંધો અને ઉખરી સાંધો. ઓકે, વાત કરીએ આગળ. જો માણસના શરીરમાં સાંધા ન હોય તો શું થાય, એવી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન થઈ શકે છે. કંકાલના કાર્યો જણાવો. આ મોસ્ટ આઈએમપી છે, વેરી મોસ્ટ આઈએમપી. તૈયાર કરી દેજો. પાંસરી પિંજરાના 2 કાર્યો જણાવો. કરોડ સ્તંભના 2 કાર્યો જણાવો. યોગ કરવાથી થતા 4 ફાયદા. વંદો કેવી રીતે પ્રચલન કરે છે સમજાવો. વંદો કેવી રીતે પ્રચલન કરે છે એ વેરી મોસ્ટ આઈએમપી છે. ઓકે, યોગ કરવાથી ફાયદા બી મોસ્ટ આઈએમપી છે. કંકાલના કાર્યો. ઓકે, આ 1, 2 અને 3. ઓકે,
આટલા મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી દેજો બરાબર. આખું જે વિજ્ઞાનની અંદર વ્યાખ્યા કહો, તફાવત કહો, કારણ કહો, ટૂંકમાં ઉત્તર કહો, મુદ્દાસર કહો, બધું જ મોસ્ટ આઈએમપી મેં તમને આપી દીધું છે. તૈયારી કરવાની જિમ્મેદારી તમારી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો થોડો પણ હેલ્પફુલ થયો તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.